તો ગુડ મોર્નિંગ ગાઈસ, સ્વાગત છે તમારું આજના અમારા નવા વ્લોગમાં। તો ચલો, આજની શુભ સવાર થઈ ગઈ છે અને કાલે તો હું લગભગ રાતે ગયો હતો 10:30 વાગે બધા મિત્રો સાથે વિસનગર, એટલે રાત્રે 1 વાગે હું આવ્યો તો હોઈ ગઈ હતી 1 વાગે આવ્યો તો આજે ઉઠવામાં થોડું લેટ થઈ ગયું, વિડીયો બનાવવામાં બી થોડું લેટ થઈ ગયું। તો ગાઈસ અમે ચા પીવા બેસી ગયા છીએ, જોઈ લો આ વાટકામાં ચા કાઢી દીધો। પોણીબા જો પોણીબાએ લેટ ઉઠ્યો અમારે હંગાત 10 વાગે ઉઠી જોઈ તો એ હા ગુડ મોર્નિંગ કહેજે બેટા મની હાય કે અને તું ચમ આવી ગયો તે હોય હા ચમ આવી ગયો હોય અને હવે અપીન તો તબિયત બગડી છે, ઢીલી થઈ ગઈ, રાતે ગોળો નહોતો લાવ્યો એટલે। તો ગાઈસ ચલો ચા પી લઈએ અને પછી આજના દિવસની શરૂઆત કરીએ, કેમ કે આજે તો ઘણું બધું કોમ હશે અને ઈંટોને એવું નાખવાનું તો કાંઈ પહેલાં મારું મંદિર બને એક ઈંટોને એવું નાખવાનું હું થોડું ઊંચી થતી એટલે તો ગાઈ ચલો હવે ચા પી લઈએ, પછી આજના દિવસની સવારની શરૂઆત કરીએ। જો આંખમાં તો નહીં થઈ ગઈ। તો ગાઈસ અમે નહીં ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગઈ, એન્જલે નાઈ લીધું હો ને હવે હું એનું માથું બાંધું છું, ચોટી બનાવું છું ચોટી। શું કરે એન્જલ? બોલ તો ખરી કોક ચોટી બનાવે। હા તો ગાઈસ છે ને અમારા કદાચ આઈ થિંક 18 તારીખે ફરવા જવાનો પ્લાન છે અને હું તમને કહી દઉં છું રણુજા, પણ હજુ નક્કી નહીં હો, એન્જલના મમ્મી પપ્પા એમને ઉનાગુની કરો ને એટલા માટે કોઈ નક્કી નહીં, પણ પછી જવાનું થશે તો બતાવીશ તમને, જઈશું ફૂલ વિડીયો જોજો। રણુજા પહેલી વખત ના હું તો જેલી હું નાની હતી ત્યાં જેલી હું જો ને ના ના એ નવા રણુજા હું તો જેલું મારા મમ્મી ના ગાત, પણ હવે મોટી થઈને નહીં જઈ નાની હતી ત્યાં તો જઈ હતી। ચલો તાર હવે એન્જલને ચોટી બનાવી દઈએ મસ્ત મસ્ત, નહીં એન્જલ? તો ગાઈસ અલ્પીનું એકાઉન્ટ ઓપન કરાવ્યું હતું અને અમે લગભગ 2 દિવસ પહેલાં ગયા હતા ઇન્ક્વાયરી કરવા માટે, એટીએમનું ફોર્મ ભરીને એટીએમમાં લેવાનું શું કહેવાય પ્રોસેસ માટે, પણ મેડમે કીધું કે એટીએમ તમારું અહીંયાથી નીકળી ગયું, કાં તો પોસ્ટમાં તપાસ કરજો કાં તો ઘેર આવી ગયું છે। તો આજે 2 દિવસ થયા અને ફાઇનલી આજે જુઓ અલ્પીનું એટીએમ આવી ગયું, એટલે ખુશ થઈ ગયો। શું કહેવું અલ્પી? તો જોઈ લો ગાઈસ અલ્પીનું એટીએમ અને જુઓ હા શું ચાલા નાસ્તામાં હું છે મમરા? ભૂખ લાગી ગઈ જો કોણ બેટા? હા આજે ખાવામાં નાસ્તા પેટમાં દુખાતો ને તો પછી એટલે અહીંયા જો બિસ્કિટ ખાવાના 20 પપ્પા આરું મમ ખાવ કે મમ ખાવો શું ખાવ્યું આરું બતાવજે મને। મમ કે મમ શું ખાવ્યું બેટા? મમ કે જો ભોણીબા ના આને પોતી એ હન ભોણીબા આવી મમ્મી માટે ગિફ્ટ લાવવા માટે પૈસા ભેગા કર્યું પા ચોકલેટ લાવી હું હું લાઈ ચઈ ચોકલેટ રૂપિયા ગોળીઓ આવે લાવજે મને કાલજે બીજી ખબર મમ કા મમ ઓહો ટોપરા વાળીયા મેંગો ગોળીઓ નહીં તો ભાઈ જુઓ આ ભોણીએ ચોકલેટ આલી મેં અને આરુની માં બે જુઓ હા 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 હાલ જ ઉઠ્યો બેટા મમરા ખાયા ખાલી ના તો બિસ્કિટ તો ગાઈસ એટીએમ તો આવી ગયું પણ હજી એનો પિન જનરેટ કરવા માટે જવું પડશે, કેમ કે હવે નવી સિસ્ટમ એવી આવી છે કે પિન એટીએમમાં જઈને જનરેટ થાય, એટલે હમણાં જઈને પિન જનરેટ કરી આવું, બપોરે શાંતિથી જવું। ના પહેલાં તો પિન લખેલો આવતો પાછળ, ના તારી જરૂર ના હતી, એટીએમમાં થઈ જાય ડાયરેક્ટ। તો કે ચલો હવે જમવાનું થાય એટલે કરી જમી લઈએ હું લે કાઢજે ફૂલ હારી કા હરખું કાપવા ના હોય, કાપવા તો જરૂર તેલ બારથી ના હોય ને શું થાય તને? હા હાથમાં લખ્યું બતાવજે લે લે જુઓ ગાઈસ ભોણી અમારે 8માં ભણે હ 8માં ને 7માં 5માં ભણે પણ યાદ રહેતું નહીં, આવું લખ્યું એક છાશ દૂધ પછી મમરા મોળા છે મમરા પછી લખ્યું
બિસ્કીટ પોચ તારા એવું લખવું પડ્યું પોચ તારા એને યાદ નહીં રહેતું હા જેવા બેટું હાય કે હેલો ગાઈસ કે હાય કે તો ગાઈસ મારું ખુદનું એટીએમ शॉपिंग करेंगे हम तो शॉपिंग करेंगे આવ્યો તો છોકરો કેમેરો લેવા ચલો તાન જમી લઈએ અને આ ચૂંચી ચો હંતવાની મનમાં કે આપણી મમ્મી ખબર નહીં પડે પડદો તોડે તો મારે ન નાના અને આ હું કાં આવ્યો લ્યા ચલો તાન જમી લઈએ જમવામાં છો બટાકાનું શાક મસ્ત મસ્ત ભાજી જેવું મરચાં તળ્યા છે રોટલી છે ગોળ છાશ ઘી બધુંય દેશી ખાવાનું ભાણું દેશી ભાણું તો ચલો તાન જમી લઈએ પછી વાસણ પતાવી આરામ અને અજીતને જવાનું મારે એટીએમ આવ્યું તેવું કરાવવા પિન જનરેટ કરાવવા જવાનું છે એટીએમમાં તેરા જશે ચલો તાન જમી લઈએ યારું અરે બેટા ગરમ લાઈ માટી હેડો ઘેર હમણાં આલો એમ કીધું અલે એ હમણાં હેડ જે ગરમ હજો લાઈ જઈ માટી ગરમ લાઈ હેડ 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 ઘેર હેડ મમ્મા